પવિત્ર સ્થાન ઉપર માતાજીના સાનિધ્યમાં આપ સૌ આપનો અમૂલ્ય સમય કાઢી અહીંયા પધારેલ સબ આપણા સમાજના અગ્રણીઓ, પીઠવા પરિવારના અગ્રણીઓ, માતાઓ, બહેનો અને ભૂલકાઓ, અશોકભાઈએ થોડી પીઠવા પરિવાર વિશે અને આ પીઠવા પરિવારનું ટ્રસ્ટ કઈ રીતે અમલમાં આવ્યું એની થોડી હાઇલાઇટ તો કરી દીધી છે, પરંતુ આથી 3 વર્ષ પહેલાં માંગરોળવાળા દિનેશભાઈ, પછી ધોળકાવાળા નારણભાઈ, એ 2 જણાને કંઈ આવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આવું કંઈક ભેગા થઈ અને એક પરિવાર ભેગા થઈ અને સમાજની અમુક બહુ સમસ્યાઓ હોય છે, જેમ કે સગપણ બાબતની સમસ્યાઓ, વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ આપણા સમાજની અંદર બહુ હોશિયાર હોય છે પણ પરિસ્થિતિના હિસાબે આગળ વધી નથી શકતા, ભણી નથી શકતા, એવા વિદ્યાર્થીઓને સહાય કરવા માટે તેમજ આપણા સમાજમાં ઘણા જ પરિવારો પોતે મેડિકલ રીતે પોતાનું સ્વાસ્થ્ય માટે જે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવાની એમાં પૂરતા પ્રમાણમાં સક્ષમ નથી હોતા, એ બધાની સહાય કરવા માટે આપણે નક્કી કરીએ કે બધા ભેગા થઈને આપણે પીઠવા પરિવાર એક કુટુંબ તરીકે ભેગા થઈ અને કંઈક કરીએ. અને એ વિશે અમે લગભગ 15 થી 20 જણા મજવડીના દાદાના સાનિધ્યમાં ભેગા થયા અને નક્કી કર્યું કે આવું આપણે કંઈક કાર્ય કરીએ. આ કાર્યક્રમ નક્કી કર્યા પછી અમે અમદાવાદની અંદર મોટી મિટિંગ કરી અને સમગ્ર ઇન્ડિયાની અંદર જેટલા પણ પીઠવા પરિવાર વસતા હોય એ બધાને એક નેજા હેઠળ ભેગા કરવા માટેનું બીડું ઝડપ્યું અને અમદાવાદની એક મિટિંગ કરી અને મિટિંગમાં નક્કી કર્યું કે સમગ્ર ઇન્ડિયામાં જે પરિવાર હોય પીઠવા પરિવારના એ બધાને ભેગા કરવા અને આ કાર્ય આગળ વધારવું. અને એ રીતે અમે આગળ વધારતા રહ્યા. દરેક મેઇન સિટીમાં અમે એક એડમિન નક્કી કર્યા અને એ એડમિનને પોતાના જિલ્લામાં આ ટાઈપની સહાય કરવા માટેની જવાબદારી સોંપી અને લગભગ આજની તારીખમાં અમારી પાસે 72 થી 73 એડમિનો છે, જે દરેક અલગ અલગ વિસ્તારની અંદર પોતાની આ જવાબદારી સંભાળે છે. આ પ્રમાણે પીઠવા પરિવારનું અમે લગભગ 2 વર્ષ સુધી તંત્ર ચલાવ્યું. પછી ડિમાન્ડ વધતી ગઈ અને અમને જે ડોનેશન આપતા હતા એ પણ ચેકથી ડોનેશન આપવા માટે તૈયારી બતાવતા હતા. એટલે અમે બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે થઈ અને આપણે પીઠવા પરિવારનું એક પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું 6/1/24માં ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવડાવ્યું. એ ટ્રસ્ટ રજિસ્ટ્રેશનને આ ગઈ 5 દિવસ પહેલાં 1 વર્ષ પૂરું થાય છે અને 1 વર્ષ પૂરું થયાના આપણે પ્રસંગે આજે 1 વર્ષ પછી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આપણે આ પીઠવા પરિવારનું સ્નેહ સંમેલન રાખ્યું છે. અને આ સંમેલનની અંદર આપ સૌ જે પધાર્યા, આટલી વિશાળ સંખ્યાની અંદર આપ સાથ સહકારથી પધાર્યા એ બાબત મારા મનમાં બહુ જ આનંદ થયો. અને આપણે બીજા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આ જે કાર્ય આપણે પીઠવા પરિવારે લીધેલું છે એને બહુ જ જોશથી આગળ વધારીએ અને વર્લ્ડ લેવલે આપણે આગળ વધીને આ પીઠવા પરિવારને એક ઊંચા સ્થાન ઉપર બેસાડીએ એવી મારી આપ સૌને વિનંતી પણ છે, આપના સાથ સહકારની અપેક્ષા પણ છે અને એના માટે અમે કંઈ પણ દોડવા માટે તૈયાર છીએ. આ સાથે અમે આપણા સમાજને દરેક આપણે પીઠવા પરિવારને નહીં, આપણા લુહાર સુથાર સમાજના દરેક અટકવા જે પરિવારો છે, જેમ કે સોલંકી હોય, વાઘેલા હોય, સિદ્ધપુરા હોય, એ બધા આપણે અત્યાર સુધી જે કંઈ મદદ કરી છે એ ખાલી પીઠવાને જ કરી હોય એવું નથી.
95% આપણે જે કંઈ સહાય કરી છે એ આપણા લુહાર સુથાર સમસ્ત પરિવારને કરેલી છે. દરેક સમાજમાં આપણે દરેક સમાજને કરેલી છે. તો અમારો એક ધ્યેય બીજો પણ છે કે જે રીતે અમે પીઠવા પરિવાર ભેગું કર્યું, આપ સૌ જાણતા હશો કે ઘણા વડીલોએ, ઘણા મુરબ્બીઓએ આપણા પૂરા સમાજને એક નેજા હેઠળ ભેગું કરવા માટે બહુ જ પ્રયત્નો કર્યા, પણ કોઈ પણ સંજોગો વસાત આપણે આપણા લુહાર સુથાર સમાજનું કોઈ એક સંગઠન કરી નથી શક્યા કે કોઈ એવું ધાર્મિક સ્થળ નક્કી નથી કરી શક્યા કે જેમ કે પટેલોની અંદર સરદારધામ છે, ખોડલધામ છે, એવા અનેક રબારી સમાજમાં પણ વડગામ ધામ છે. એમ આપણા સમાજનું કોઈ જેને એમ કહેવાય, આપણા ધાર્મિક સ્થળો તો ઘણા છે, પણ એને કોઈ એક મોટું સ્ટેટસ આપ્યું હોય એવું સ્થાન આપણે હજુ સુધી નક્કી નથી કરી શક્યા. તો જે રીતે અમે પીઠવા પરિવાર ભેગું કર્યું એ જ રીતે જો દરેક આપણા સમાજની દરેક અટકો વાઇઝ એક ગ્રુપ બનાવવામાં આવે તો આપણી 24 અટકો છે. મારા ખ્યાલ પ્રમાણે 24ની આસપાસ હશે. તો એ 24 અટકોના 24 ગ્રુપ બનાવવામાં આવે અને એના જો 4 થી 5 મોભી, જેને કહેવાય કે એ પોતાના અટકવાળા ગ્રુપને કંટ્રોલ કરતા હોય, એનું સન્માન હોય, એને પેલા મુરબ્બી તરીકે કે એને વડીલ તરીકે એનું પરિવાર જેવો ગણતો હોય, તો એવા 24 ગ્રુપો બનાવી એમાંથી 4 કે 5 એવા અગ્રણીઓને ભેગા કરી અને એની એક મીટિંગ કે સંમેલન કરવામાં આવે તો વધારે 70-80 મેમ્બરો ભેગા થાય. અને એ 70-80 મેમ્બરોને ભેગા કરી અને આપણા સમાજ માટેનું કોઈ પણ મહત્વનું કાર્ય કરવું હોય, આખા સમાજ માટેનું, તો જેટલા જાજા વ્યક્તિઓ હોય તો મતભેદો જાજા હોય, પણ માનો કે 80 હોય તો એને કન્વિન્સ કરવા બહુ સહેલું થઈ જાય. અને એને જો કોઈ પણ કાર્ય કરવા માટે આપણે કન્વિન્સ કરીએ અને બધા સહમત થાય અને પોતાના ગ્રુપમાં એ મેસેજ આપી અને આ કાર્ય આગળ વધારવા માટે સહમતિ કરી અને બધા ભેગા થઈને કરે તો આ જે સમાજને આપણે ભેગું કરવા માટે જે વર્ષોથી પ્રયત્નો કરીએ છીએ પણ સફળતા નથી મળતી, તો આ રીતે આપણે આ બધા સમાજને સંગઠિત કરી શકીએ એવી મારું માનવું છે. જો આપ સૌને એવું લાગતું હોય કે આ જે આપણો આઈડિયા છે એ સક્સેસ થઈ શકે તો આપ એનો અમલ કરી શકો છો. આપણી અટકો પ્રમાણે આપણા ગ્રુપ બનાવીને આ પ્રમાણે કરી શકો છો. અને આપણા પીઠવા પરિવારની આ ગ્રુપ પ્રમાણે મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી 4 થી 5 અટકો વાળે તો ગ્રુપ બનાવી કાઢ્યા છે. હજી ઘણી અટકો બાકી છે. તો જો આ કરી શકાય તો એક બહુ મહત્વનું કામ થઈ શકે એવું છે. સાથે સાથે મારે જ્યારે આટલો વિશાળ સંખ્યામાં પીઠવા પરિવાર ભેગો થયો છે અને સાથે આપણા સમાજના બીજા મુરબ્બીઓ પણ હાજર છે, અને ત્યારે એક આપણા સમાજની સેવા માટેનું એક પગલું જે આપણા પીઠવા પરિવારે લીધેલું છે, એમાં અમે લગભગ 15 થી 16 ગુજરાતની મેઇન ઊંચી સ્પેશિયાલિટી હોસ્પિટલો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સાથે MOU કરેલા છે. એ MOU એવી રીતે કરેલા છે કે પીઠવા પરિવારનું એ જો ભલામણ પત્ર લઈને જાય તો એ હોસ્પિટલ 10%થી લઈને 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ સેવાનો પણ આપ લાભ લેશો, જેથી કરી અને સમાજમાં જે જરૂરિયાતમંદ છે એને ઘણો ફાયદો થશે, એમને મદદ થશે અને આપણે એનો લાભ લઈ શકીશું. સાથે સાથે આટલા વિશાળ સંખ્યામાં આજનો દિવસે આપ સૌ પધારી
અને અહીંયા જે પીઠવા પરિવારને પીઠબળ પૂરું પાડવા માટે અને અહીંયા આ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે એ નિમિત્તે આપ સૌ અહીંયા હાજર રહી અને અહીંયા અમને સાથ સહકાર આપ્યો છે. જે દાતાઓએ સારી રીતે, એવું નહીં કે પીઠવાવાળાએ, આપણા સમાજના ઘણા જ મોરબીઓએ આપણા પીઠવા પરિવાર, આપણા ટ્રસ્ટને દાન આપેલું છે. અને આ રીતે આપણા સમાજ, આપણો પીઠવા પરિવાર, તમારા સમગ્ર લોહાર સુથાર સમાજ આપણને આ રીતે જો મદદ કરતું રહેશે તો આપણે આપણું કાર્ય બહુ આગળ વધારી શકીશું. અને એના માટે આપ સૌનો સાથ અને સહકાર જોઈશે. અને આપ એમાં આજની જે તારીખે આપ ભેગા થઈને આટલી વિશાળ સંખ્યામાં મળ્યા છો તો મને જરૂર વિશ્વાસ છે, આશા છે કે આપનો સાથ અને સહકાર મળી રહેશે. જય વિશ્વકર્મા, જય હિન્દ, જય. ખૂબ ખૂબ ધન્યવાદ.